વિદ્યાર્થીઓ હવે આપણે 13મો MCQ જોઈશું. 13મા MCQ માં એક કાર્બન અવરોધનું મૂલ્ય એ 10 પ્લસ એન્ડ માઈનસ 20% ઓહમ છે. તો એનો આપણે કલર શોધવાનો છે. તો હું આ સમીકરણને 10 ગુણ્યા 10 ની ઘાત 0 પ્લસ એન્ડ માઈનસ 20% લખી શકું. કારણ કે 10 ની ઘાત 0 એટલે એનો જવાબ આવે 1. એટલે તમે આ પદ લખો કે આ બધે સેમ જ છે. તો હું b b ડ્રોટ વાળો આપણને ખબર છે b પહેલો b એટલે બ્લેક, બીજો b એટલે આવશે બ્રાઉન. 0 1 0 1 10 ની ઘાત 0 10 ની ઘાત 1. ચાલો એટલે આપણને તો પહેલામાં જ આન્સર આવી જશે 1 એટલે કે બ્રાઉન, પછી 0 એટલે કે બ્લેક, ત્રીજી લાઈન 10 ની ઘાત 0 એટલે કે બ્લેક. અને ઓપ્શનમાં કંઈક ત્રુટિની વાત તો કરેલી નથી કારણ કે પહેલા 3 કલર જ છે. એટલે આપણો જવાબ આવશે બ્રાઉન, બ્લેક અને બ્લેક. બરાબર. ચાલો હવે 14મો એ બુકની થિયરીનો એક નાનો એવો એક લીટીમાં આવતો એક જવાબ છે. તમે બુક વાંચી હશે તો તેમાં લખ્યું જ છે કે એક વાહકતાનું તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધકતા શું થાય. અવરોધકતા એટલે કે ρ. તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા વધે છે અને વાહકતા ઘટે છે. તો યાદ રાખજો અવરોધકતા છે ρ એટલે આપણો જવાબ આવશે વધે. તો 15મા ઉપર જઈએ. 2 વોલ્ટનો EMF 2 વોલ્ટ વાળી બેટરીનો આંતરિક અવરોધ એ 0.1 ઓહમ અને અવરોધ એ 3.9 ઓહમના અવરોધ સાથે જોડવામાં આવે તો બેટરીના બે ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એટલે કે V શોધવાનું છે. તો આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે I બરાબર EMF છેદમાં કેપિટલ R વત્તા સ્મોલ r. તમે વિદ્યુત કોષની થિયરી જોઈ હતી તો વિદ્યુત કોષની થિયરીમાં આ સૂત્ર આપણે સાબિત કર્યું છે. EMF 2 કેપિટલ R 3.9 વત્તા સ્મોલ વત્તા 0.1 એટલે 2 ના ભાગ્યા 4 એમ્પિયર. તો આમ આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે V I 2 ના છેદમાં 4 અને અવરોધ એ 3.9 છે. જો આપણે આનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ 1.95 મળશે. 16મો MCQ. વિદ્યુત કોષ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે ત્યારે તેમ ક્યારે કહી શકાય. પોટેન્શિયોમીટરમાં આપણે જોયું હતું કે પોટેન્શિયોમીટરમાં આ A થી તે C સુધી તાર આવે એને આ કોષ દ્વારા એને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરને જોકી સાથે. તો જ્યારે જોકીને એ બિંદુ આગળ ખસેડીએ તો ત્યારે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન હશે. હવે આપણે જોકીને ધીરે ધીરે એ બિંદુએ લઈ જવાની કે જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય. તો આ સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરી બતાવે એટલે કે ત્યારે પ્રવાહ શૂન્ય છે એમ કહી શકાય, પ્રવાહ હાજર નથી. તો ઓપન સર્કિટ કન્ડિશન એટલે કે જ્યારે તેમાંથી એટલે કોનામાંથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય એને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાશે. ચાલો 17મો એ કિર્ચોફના નિયમને આધારિત છે. કિર્ચોફના પહેલા નિયમને તો અહીંયા વહેતો પ્રવાહ આ 15 એમ્પિયર, આ તરફનો 8 એમ્પિયર, અહીં દાખલ થતો પ્રવાહ 5 એમ્પિયર. અહીંયા કેટલો આવે તે કીધો નથી, આનો પણ પ્રવાહ કીધો નથી.
અહીં દાખલ થતો પ્રવાહ 3 એમ્પિયર એ બંને આ બિંદુ આગળ ભેગા થાય તો આ બિંદુ આગળ મળતો પ્રવાહ I એ આપણે શોધવાનો છે ચાલો કિર્ચોફનો પહેલો નિયમ એ કે જંકશન તરફ આવતા પ્રવાહ બરાબર જંકશન થી દૂર જતા તો જંકશન તરફ 15 એમ્પિયર જેટલો પ્રવાહ આવે છે બરાબર જંકશન થી દૂર જાય બરાબર તો આ 15 એ આ બેમાં વહેંચાઈ જવાનું મતલબ કે 15 માંથી 8 જાય એટલો પ્રવાહ આ તરફ જશે તો 15 ઓછા 8 એટલે આ તરફ જતો પ્રવાહ 7 તો હવે આ 7 અને આ 3 એ જંકશન તરફ બંને આવે છે એટલે સરવાળો થાય 7 + 3 એટલે અહીંયા આવશે 10 ચાલો એ જ રીતના આ જંકશન આગળ 5 એમ્પિયર આવે અને 8 એમ્પિયર બંને આવે છે એટલે 5 + 8 એટલે કે 13 એમ્પિયર જેટલો પ્રવાહ અહીંયા થશે હવે 13 એમ્પિયર ને 10 એમ્પિયર એ બંને જંકશન આગળ ભેગા થાય એટલે ફરીથી સરવાળો થાય છૂટા પડે તો બાદબાકી ભેગા થાય તો સરવાળો છૂટા ભેગા થવાના એટલે 10 + 13 એટલે 23 તો આમ આ પરિપથમાં વહેતો પ્રવાહ 23 છે મેં તમને જ્યારે કિર્ચોફનો પહેલો નિયમ સમજાવેલો હતો ત્યારે આવી જ કંઈક આકૃતિ બતાવેલી હતી અને તમને કીધું હતું કે આ ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રકારનો સવાલ છે તો આ પણ એમસીક્યુ એક પ્રકારનો જ હતો હવે 18માં આપણને આકૃતિ આપી છે આ બિંદુ A છે હવે એમાંથી વહેતો પ્રવાહ 2A આ અવરોધ 1/4 આ વોલ્ટેજ 2 વોલ્ટ વહેતો પ્રવાહ તો 2 એમ્પિયર જ છે આ બિંદુ B અહીંયા અવરોધ 1/4 તો આપણે બિંદુ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે તો A આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA વળી આપણે નિયમ જાણીએ છીએ કે આપણે જે માર્ગમાં જઈએ જે તરફ વિદ્યુત પ્રવાહ બી તે તરફ જતો હોય તો માઈનસ તો આ જે અવરોધ છે તેમાંથી વહેતો પ્રવાહ અને આ જવાની દિશા એક જ છે એટલે -2 1/4 અહીંયા પણ એક થશે -2 1/4 હવે રસ્તામાં બેટરીનો પોઝિટિવ છેડો આવે છે એટલે આ બાજુ 1 લખવું પડે અને છેલ્લે પહોંચી ગયા બિંદુ B આગળ એટલે +VB તો માટે VA માઈનસ 2/1/4 એટલે 1/2 બરાબર 1 + VB આપણે તો VA VB કરવાનું છે આ અડધું ને અડધું એટલે આખું એટલે એ -1 બે બાદ જાય એટલે +1 એટલે જવાબ આવશે 1 + 1 એટલે 2 +2 ચાલો આ જ રીતે હવે 19 માં એમસીક્યુમાં આપણને આકૃતિ આપી છે જેમાં 4 અવરોધ છે આ A અને આ B જેમાં R1 બરાબર 2 ઓહ્મ R2 બરાબર 2 ઓહ્મ R3 બરાબર 2 ઓહ્મ અને R4 બરાબર 2 ઓહ્મ તો આનો સમતુલ્ય અવરોધ શોધવાનો તેથી આપણને ખબર છે કે આની સાથે ધારો કે વિચારી લઈએ કે આ બેટરી છે બેટરીનો પ્લસ કે માઈનસ તો અહીંયાથી I જેટલો વિદ્યુત પ્રવાહ જશે પછી એક તરફ જશે I2 અને બીજી બાજુ જશે I2 હવે I1 ને જવાનો આ એક જ રસ્તો છે બરાબર ના I1 અને I2 બંને ભેગા થઈને ફરીથી I આવે મતલબ કે I1 જેટલો પ્રવાહ એ R3 R2 અને R1 ત્રણેયમાંથી પસાર થાય જો બધામાંથી વહેતો પ્રવાહ સરખો હોય તો તેને શ્રેણી જોડાણ કહેવાય માટે અહીં I1 I2 અને R3 એના શ્રેણી જોડાણમાં છે જેનો સમતુલ્ય અવરોધ ધારી કે ધારો કે તે આવે છે તો શ્રેણી જોડાણનું સૂત્ર R1 + R2 + R3 R1 2 + 2 + 2 એટલે જવાબ આવે 6 હવે આ જે અવરોધ હતો આ એની જગ્યાએ આવી ગયો R ની સાથે
સમાંતર જોડાણમાં તો RA અને R4 એ સમાંતર જોડાણમાં જેનો સમતુલ્ય અવરોધ 4 તો માટે RB બરાબર RA ગુણ્યા R4 સિગ્મા RA વત્તા R4 તો માટે RB બરાબર RA કેટલા છે 6 ગુણ્યા 2 સિગ્મા 6 વત્તા 2 6 નો 12 ભાગ્યા 8 તો આમ 12 ભાગ્યા 8 એટલે આપણને જવાબ આવશે 1.5 તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ 1.5 છે 20 એક વિદ્યુત કોષ સાથે 10 ઓહ્મનો અવરોધ ને બદલે 20 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? વિદ્યાર્થીઓ તમને આકૃતિ એકદમ ધ્યાન હશે કે અહીં આ A અને આ B આવે અને બહાર અવરોધ કેપિટલ R હોય આ દ્રાવણ છે દ્રાવણનો EMF અને આંતરિક અવરોધ આ સ્મોલ e છે આ થિયરી દ્વારા આપણને ટર્મિનલ વોલ્ટેજ EMF IR મળેલો હવે આ જે સૂત્ર છે તેમાં કેપિટલ R છે નથી બરાબર કેપિટલ R નો એટલે આ સૂત્રને કઈ ફરક પડવાનો જ નથી અને પૂછેલું શું છે ટર્મિનલ વોલ્ટેજ એટલે કે V મતલબ V ક્યારે બદલાય જો તમારું દ્રાવણમાં EMF દ્રાવણમાંથી વહેતો પ્રવાહ અને દ્રાવણનો આંતરિક અવરોધ બદલાય તો જ ટર્મિનલ વોલ્ટેજ બદલાય તમે R બદલવા જાઓ તો આમાં ટર્મિનલ વોલ્ટેજમાં કંઈ ફરક પડતો નથી એટલે જવાબ શું આવશે કે ટર્મિનલ વોલ્ટેજ કેવો રહેશે અચળ રહેશે